ભાભી, આ તમે શહેરમાં જવાના છો ને અત્યારે મારા ભાઈ હારે, તો તેલની બોટલ લેતા આવજો ને માથામાં નાખવાની. અરે બેન, હા કેવી વાત કરો. હા તમારા ભાઈને હું નહીં, આપણે બે જવાનું છે એટલે તમારું મને હળવું થાય. ના ભાભી, હું નથી આવવાની. તમને તો ખબર છે કે હું કે હારે આવું કે હારે રવિ મારા ભાઈને નથી ગમતો. એને જવાબ મારે દેવો છે ને? હે, એ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. એ તો છે ને બોયલા રાખે, એનું બહુ છે ને મગજમાં નહીં લેવાનું. તમને કેટલી વાર કીધું છે. પણ ભાભી તમને ખબર છે ને કે ભાઈ કેવા કેવા કવેણ બોલે છે. હે એને તો બોલવાની ભાન નથી. હા તો બોલે જ ને કવેણ. હે, આ જ્યાં તારા લગ્નની વાત કરું છું ત્યાં હંધાય છોકરા ના પાડી દે છે. આ તું વિધવા છો ને એટલે. આની કરતા તો છે ને કઈ કૂવો બુરી દે એટલે મારે છે ને તને હાસવવી મટે. હા તમે શું વાત કરો છો? હા તમારી માં જેની બેન છે. હા થોડુંક બોલવામાં ધ્યાન તો રાખો. હવે એના ધણીને તો ભરખી ગઈ, હવે આપણે બે વધ્યા. હે ભગવાન, હા તમારી જીભ તો છે ને કુવાડે કાપ્યા જેવી છે. કુવાડે કાપ્યા જેવી મારી જીભ નહીં, તાનું જીવતર છે. મોટા ભાઈ બસ, તમારી બેન તમને આટલી બધી નડે છે કે તમે એને કાંઈ નહીં તો કૂવો પૂરવાનું કહી દીધું. હું તમારી પાસે માગી માગીને કેટલું માગું છું? 2 ટકના રોટલા માગું છું ભાઈ, બીજું તો કંઈ નથી માગતી ને હું. રોટલા નથી નડતા અમને તારા 2 ટકના, પણ આ છે ને ગામ મેણા મારે છે ને એ નડે છે. પણ એમાં એનો શું વાંક છે? એ વિધવા થઈ તો એ તો કુદરતે જે નસીબમાં લખ્યું હોય એ થાય. એટલે જ ઈ જ કહું છું, વાંક એનો નથી, વાંક નસીબનો છે ને આપણો છે. આપણા ભાગ્ય છે ને આ ભટકાણી છે. ભાઈ નસીબ ને ભાગ ને આ બધા શું બોલો છો તમે? અને ગામવાળા તો પારકા છે, એ તો પારકા છે એટલે હંધુય બોલશે. પણ તમે તો મારા પોતાના છો, મારા માડી જાય આવી છો, અને તમે જ તમારી બેનને આવા કડવા શબ્દ બોલો છો. તમારી જીભ કણ કેમ ઉપડે છે આવું બોલતા? તમારે બેયને છે ને આખો દી ઘરમાં બેહવાનું હોય, ગામમાં છે ને મારે જવાનું હોય. આ હાયલું નથી થતું ગામમાં, મોઢું હેઠું કરીને હાલવું પડે છે મારે. આ બધી તમને ન ખબર હોય. તો આપણે છે ને કોઈને જવાબ ન દેવાય. અવળું બોલતા હોય ને તો, અને આપણા ઘર વિશે કોઈ આંગળી ઉઠાવીને બોલે ને તો હામાં જવાબ દઈ દેવાય. એટલે આના લીધે હું મારા આખા ગામ હારે સંબંધ બગાડવાના? હે ભાઈ સંબંધ બગડવાની વાત જ ક્યાં આવે છે? કદાચ આજે બા બાપુ જીવોત તો શું તમે? ભાઈ સંબંધ બગડવાની વાત જ ક્યાં આવે છે? કદાચ આજે બા બાપુજી જીવતા હોત તો પણ તમે આવું બોલત. આ તો બા બાપુજી નથી એટલા માટે હું તમને ભારે પડું છું ને આવું બોલો છો ને તમે. અરે કદાચ બા ને બાપુજી જીવતા હોત ને, હે, તો કદાચ એ તને આમ જ કોસતા હોત. દીકરીને કઈ દુઃખ પડે ને તો એના પિયરવાળા જાને હારે આવીને ઊભા રહે છે. કોઈ પારકું ન આવીને ઊભું રહે. અને તમે એમ કહો છો કે વિધવા, એ તો મારા કદાચ નસીબમાં જ મારા ભાગ્યમાં જ લખ્યું હશે કે નાની ઉંમરમાં મારે વિધવા થવું, આ દુઃખને સહન કરવું. ના ભાભી, હું તમારી હારે છું ને. બેન 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 ભાભી નહીં. હા હા ના બેન, હા તમે છે ને આહુડા ના પાડો. હું તમારી હારે છું ને, તમારા ભાઈ ભલે બોલે ગમે તે. મને નથી ખબર કે મારા ભાઈને હું આંખના કણાની જેમ ખડકીશ. મારો ભાઈ ગામવાળાની વાતમાં આવીને પોતાની હગી બેનને છાકરો દઈ દે. આહુડા છે ને એ મગરમચ્છના આહુડા છે. આ ગમે એટલા પાડશે ને મને કાંઈ ફેર નથી પડતો. હું તમને એમ કહું છું કે હું કાલ સવારે મરી જાવ અને તમે વિતુર થઈ જાવ તો તમને ગામના લોકો તમને નહીં કહે? કેમ આ બધી દીકરીઓ હોવને જ પ્રશ્ન ઉઠાવે છે? એ જણને કોઈ કાંઈ ન કહે, કારણ કે હું આદમી છું, મને કોઈ કહેવા નથી આવતું મોઢે. પણ આ ઘરમાં જે બનાવ બને ને એ હંધાય આપણે સાંભળવા પડે. એટલે અમે સ્ત્રીનો અવતાર લઈએ એ અમારો દોષ ને? લગ્ન જ હું કામે કરો? આ સ્ત્રીને દોષ દ્યો છો તો? ભાભી તમે મારા લીધે ભાઈ હારે ઝઘડો ના કરો. ભાઈ તમને નડું છું ને, હું તમ તારે જતી રહીશ, ગમે એ મારો રસ્તો કરી લઈશ. તમ તારે હું નહીં રહું તમારી માથે ભાર બનીને. ક્યાંય નથી જવાનું તમારે. હવારમાં ધણીની સેવા કરવાની હોય અને આની સેવા કરવામાં બેસી જાય. હાલ ધંધે હાલ, વાડી ભેગી થા. પડી રહેવા દે ને એકલી. તમે જાઓ, હું આવીશ. હા હા રાજભાઈ. અરે કેમ છે? સારું સારું છે હો. તમને કેમ છે? બસ શાંતિ. આ કઈ બાજુ જતો હતો?
તમારી પાસે જ આવતો હતો. નાનજી દાદા ત્યાં વાડીએ કામ હતું એટલે ન્યાય જવાનું હતું. કેમ પેલા કાન દુખે છે? આ કાનમાં રૂ ભરેવું છે તે? અરે કાલે પેલો પાખું વાળો મકોડો આવે ને એ અંદર ઘરી ગયો હતો હા એટલે છે. હા હમણાં વરસાદ થયો છે એટલે જીવડા બીવડા થાય. શું છે બાકી તો શાંતિ છે ને? તબિયત પાણી સારા છે ને? મારા તો તબિયત પાણી સારા છે. હા હું તને શું કહેતો હતો? પણ મને છે ને હા હવે બોલો. હું તને શું કહું? હા જીજ્ઞાની તબિયત સારી છે ને? કેમ છે એ? કે હજી એમનામ જ રહે છે? તને પૂછું છું, કઈ તકલીફ છે એને? કાંઈ કોઈ વસ્તુની જરૂર તો નથી ને? જો જરૂર હોય ને તો કહેજે. એને તમારી જ જરૂર છે. તમને ખબર છે? હા દરરોજ આયન ભાઈ મહેન્દ્રભાઈ રહે ને એ મેણા ટોણા મારે છે અને સને એ મરી જવાનું કહે છે. બોલો. હું વાત કરે છો શું? હા હું વચ્ચે જાઉં ને તો મને શું કે તારે નહીં બોલવા, ન કરી કે તને છે ને ગામની બારો કાઢી મૂકી. હા કેવો નિષ્ઠુર ભાઈ છે. એક તો બિચારી એની બેન દુખાણી છે અને પરથી આવી રીતે એને ત્રાસ આપીને હેરાન કરે છે. તો એ શરમ કાક રસ્તો કરો ને. બિચારા એક તો વિધવા છે અને એક તો દુખી હતા ને વધારે આ દુખી બોલે છે. એક તો દુખી હતા અને વધારે દુખી થાય છે. હા એક તો દુખી હતા અને આવું સંભળાવીને વધારે દુખી કરે છે. આનો કાક છે ને રસ્તો કાઢવો પડશે. હા જો રસ્તો તો મારે કાઢવો છે પણ આ બધા સાથ નથી આપતા ને એટલે હું ત્યાં એનું દુઃખ જોઈ નથી શકતો. એનું દુઃખ જોઉં ને તો મને પણ બહુ તકલીફ થાય છે. કેવું કેવું બોલે ખબર છે તમને? એ કે તું તાર ઘરવાળાને ભરખી ગઈ છો. હે એવું બોલે જેમ આના હાથમાં બધું ન હોય કે જેનો જીવ લેવો હોય એ લઈ લે. સમજ નથી પડતી કે એક રાખડી બાંધનારી બહેનને આવી રીતે એનો ભાઈ કઈ રીતે હેરાન કરી શકે? આવી રીતે મેણા મારવાના હોય? જો મારું બસ હાલે ને છો તો હું અત્યારે જ એનું દુઃખ ભાંગી નાખું. તો ભાંગી નાખો ને, ભાંગી નાખો તમે એનું દુઃખ. પણ આ સમાજ નડે છે શોક, સમાજ નડે છે. મેં પણ મારા ઘરે વાત કરી છે. જો બધા માની જાય ને તો ઠીક છે, નહીતર પછી મારે કંઈક અવળું પગલું ભરવું પડશે. તમ તારે ભરી નાખજો. હું છે ને તમારો સાથ આપે તમે કયો ને એમ હું કરે. સમજ્યા તમે? હા તમે ક્યાં સમાજની વાત કરો છો? કોઈક વ્યક્તિ દુઃખી હોય ને તો દાંત કાઢે અને સુખી હોય ને તો એ દુઃખી કેમ થાય છે એ વિચારે. સાચી વાત છે અશોક. હવે જો આ સમાજની પરવા કરવા રહીશું ને તો જીજ્ઞા વધારે દુઃખી થશે અને એ વધારે દુઃખી થશે ને તો હું ખુશ નહીં રહી શકું. હવે ગમે એમ કરીને આ દુઃખમાંથી જીજ્ઞાને બહાર કાઢવી પડશે. જો મારી વાત સાંભળ, હું જ્યારે કોઈ ઓલું પગલું ભરવા જાઉં ને ત્યારે મને તારા સાથની જરૂર પડશે. કાંઈ વાંધો નહીં તમ તારે. જો આ બધા સીધી રીતે માની જાય તો ઠીક છે, નહીંતર હું કોઈ પણ કાળે જીજ્ઞાના અંધકારમય જીવનમાં સુખનું સૂરજ જરૂર ઉગાડીશ. મને છે ને તમારી ઉપર ગર્વ થાય છે. સમજ્યા તમે? કે હું તો ખેડું છું, એનું ખેતર ખેડું છું અને તમે મારી હારે કેવી રીતે રહ્યો છો? આ દુનિયામાં છે ને ઈશ્વરે સૌને માણા બનાવ્યા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ અમીર નથી ને કોઈ ગરીબ નથી. બધાય માણા હરખા છે. માણસાઈના નાતે બધાને મદદરૂપ થવું જોઈએ અને કોઈને અડધું કરીને આપણને શું ફાયદો? પણ આ મહેન્દ્રને આ વાત નથી સમજાતી અને એ એની ક્રૂરતા દર્શાવે છે અને એ કોની ઉપર? એની હગી બેન ઉપર. માણસ જ્યારે ખરાબ કામ કરતો હોય છે ને ત્યારે ઈશ્વર છે ને એને એના કર્મોની સજા જરૂર આપે છે અને હું જીજ્ઞાના દુઃખમાંથી જરૂર ઉગાડીશ. હા બસ જરૂર ઉગાડીશ. આટલું કરજો. હા હાલો તો હું ખેતરે જાઉં. હો આ હું કહું છું, ચાલો આજે આપણે ગીધર દાદાને ત્યાં જઈ આવીએ. કેટલા દીથી બોલાવે છે અને આપણે જતા નહીં ને તો એમને પાસે ખોટું ન લાગી જાય કે જો આપણે આવતાય નથી. આ તમે આ ગામના મૂકી રહ્યા પણ એ તમારા કાકા થાય. સમજ્યા તમે? અમે ગિરધર દાદા મને એક જોણની વાત કરતા હતા
એ કે રાજ્યાટો એક જોણ છે, છોકરી હારી છે, દેખાવડી છે, સંસ્કારી છે, બધી રીતે હારી છે. તું અહીંયા આવે ને તો ઘરે આટોય મારી લેવાય અને આપણે એ વાતે કરી લેવી. એક વાત કહું, આ શાંતિ ફોઈ કહેતા હતા ને એ ઝોણ મને બહુ સારું લાગે છે. છોકરી બહુ સારી દેખાય છે. આ શાંતિ ફોઈ તો એના વખાણ કરતા નહોતા થાકતા. મને લાગે છે કે રાજભાઈ માટે છે ને એ એકદમ બરાબર છે. તો આ છે ને એકવાર એ ઝોણે જોઈ લેવાય, કારણ કે રાજભાઈની ઉંમર થઈ ગઈ છે, હવે લગ્ન કરવાને લાયક થઈ ગયા છે. હવે એમનું હું વાતો કરો છો બી? કાંઈ નહીં, આવો તમારા લગ્નની વાત કરીએ છે, બેહો. હું બેહી તો ખાટલો ભાંગી નહીં જાય. શું અરે હું તો મજાક કરતો હતો. મજાક આના કરો છો? ના પાડી છે મારી જોડે મજાક નહીં કરવાની. આ જ્યારે હોય ત્યારે મને સીડવ કરે છે, ભાભી જાડા થઈ ગયા છો, જાડા થઈ ગયા છો. તમને ખબર પડી કે તમે જાડા થઈ ગયા છો? હા તો હું તો ખાલી કહેતો હતો આમ પણ થોડુંક ઓછું કરો ને. આ જ્યાં મારા ભાઈ ને ક્યાં તમે. એ બધું બરાબર જ છે, તમે તમારું કરો. હું તો છે આમ તો બરાબર જ છે અમારે. હા હા દેખાય છે કેટલું બરાબર છે. હા આમની છે ને બાયડી મારા જેવી જ લાવવાની છે, આમ જ લાવી છે ના આપણે. ના 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 મારે એવી લાવી જ નથી. મારે તો આમ છે ને પાતળી પરમાર લાવી. મારા ભાઈએ બિચારા પાતળી પરમાર જ લાવ્યા હતા, પણ અહીંયા તમને શું છે કે હદી ગયું બધું સમજાણું. હા એ તો તમારી બાયડીને હદી જાય આવશે ને એટલે. હો મારા ભાઈ તમને હાંસવે બહુ ને પાછા મથાળીમાં રાખે એટલે તમે જો. જોયું, તમે હથેળીમાં રાખો અને હું તો જાણે તમારા બંને ભાઈઓનું ધ્યાન જ ન રાખતી હોઉં. અરે જાન તો રાખો છો પણ બિચારા મારા ભાઈ જોવો. બસ હવે બહુ થયું. હું તમને એમ કહેતો હતો તમે આગળ એક લગ્નની વાત કરતા હતા. તમારા જ લગ્નની વાત કરતા હતા. તમારી ઉંમર થઈ ગઈ છે, હવે આ તમારા માટે ઘણાય ઝોણ આવે છે, તો હવે એકાદને તો હા પાડવી પડશે ને, કે પછી ડોહા થઈ જાવ ત્યાં લગ્ન રાહ જોવાની છે અમારે. ના 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 એટલી બધી રાહ આપણે નથી જોવાની. ભાભી હું શું કહેતો હતો, શું કહેતા હતા? તમે લગ્નની વાત કરતા હતા ને તો આ બાજુનું ગામ છે ને માધાપર, હા એના સરપંચ છે પેલા મહેન્દ્રભાઈ. હા હા ખબર છે મહેન્દ્રભાઈ. તેનું શું છે? એની બેન છે, એ મને બહુ ગમે છે. અરે એની અરે લગ્ન કરવા છે. એની બેન તો લગ્ન થઈ ગયા ને પછી વિધવા થઈ ગઈ છે ને? એટલે એને હું એક જ બેન છે ને, કઈ બીજી બેન છે ને? હા એની જ વાત કરું છું. એક જ બેન છે એ. હા અરે એના તો લગ્ન થઈ ગયા ને પછી એનો ઘરવાળો ગુજરી ગયો ને, અત્યારે તો એ વિધવા છે. તો મોટા ભાઈ વિધવા થઈ તો શું થયું? એનો લગ્ન થઈ ગયા એટલે તને ખબર છે કે એ વિધવા છે અને તું વિધવારે લગ્ન કરવા માંગશો? હા હા મોટા ભાઈ. એટલે તારે હું અમારું આ ખાનદાનનું નાક કપાવું છે? ગામમાં હું છોડ્યું નથી મળતી. અરે એક નહીં 17 મળે. આ ડેલીએ પવણાવા 17 મળે આ છોકરી સમજા, અને તારે વિધવારે લગ્ન કરવા છે? હું મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. પણ વિધવા થઈ ગઈ તો શું થયું? એને ક્યાં એના ઘરે રહીશ. અરે મારે સમજવાનો પ્રયત્ન મારે નથી કરવાનો, સમજવાનો પ્રયત્ન તારે કરવાનો છે. ભૂલી જાય છે તું એને. આ નામ લીધું એ લીધું, આજ પછી કોઈ દી નામ નહીં લેતો એનું. જુઓ રાજભાઈ, તમારી હંધી વાત સાચી કે તમે એ છોકરીનું ભલું ઈચ્છો છો, પણ તમે કુંવારા છો અને કુંવારા છોકરાને વિધવા હારે પરણાવું એ કંઈ યોગ્ય વાત નથી. પણ ભાભી તમે સમજવાનો પ્રયત્ન જુઓ, તમારા ભાઈ સાચું કહે છે. આમાં હું એમનો સાથ જ આપીશ, કારણ કે વિધવાને કંઈ ઘરની વહુ ન બનાવાય. અને રહી વાત એ જિજ્ઞાની, તો એના નસીબમાં જો પહેલો ધણી મરી ગયો છે તો બીજો ધણી એના પગલે સુરક્ષિત રહે કે નહીં એની જવાબદારી હું. એટલે જુઓ, તમારા મગજમાંથી આ કાઢી નાખશો કે તમે એ વિધવા હારે લગ્ન કરી શકો. બરાબર? તમારા માટે ઘણાય માંગા આવે છે અને એમાંથી કોઈ એકાદ પસંદ કરો. આ મગજમાં જે વિચાર આવ્યો છે ને એ કાઢી જ નાખજો, કારણ કે વિધવા માટે આપણા ઘરમાં કોઈ જગ્યા નથી. હા આશીર્વાદ છે તાર ભાભીની. એના લગ્ન થઈ ગયા અને એનો પતિ ગુજરી ગયો, એટલે એના નસીબમાં છે ને પતિનું સુખ જ ન હોય, એટલે એના નસીબમાં વિધવાપણું જ હોય. તો એમાં છે ને વિધાતાના લેખમાં તું કે હું કે કોઈ મેખ ન મારી કે. જો મોટા ભાઈ મારી વાત સાંભળો. મારે કાંઈ તારી વાત નથી સાંભળવી. એ વિચાર મનમાંથી કાઢી નાખજે. નીકળ આવે અહીંયાથી. હું છે ને એની સિવાય બીજા જાય લગ્ન નહીં જ કરવાનો. અને હું ત્યાં કરવાય નહીં દઉં. તમને કેટલી વાર કીધું છે કે આ તમે છે ને ઘરે બેઠા બેઠા રોયા રાખો છો. આ થોડાક બહાર નીકળો ને તો મન હળવું થાય. મને ખબર છે
કે હું બહાર નીકળી તો મારું મન હળવું થાય, મારા માટે સારું છે. બાકી ઘરમાં તો હમણાં માનસિક થઈ જાઉં છું, પણ હું બહાર નીકળું ક્યાંય આવ જાવ કરું તો એ મારા ભાઈને નથી ગમતું. એનું શું કરવું? એના કરતાં શાંતિથી ઘરમાં બેઠું રહેવું સારું. હા, ખોટા ઘરમાં ઝઘડા થાય, ડખા થાય અને ભાઈ ના બોલવાનું બોલે. જો બેન, હા તમારા ભાઈનો તો સ્વભાવ પહેલેથી જ આવો છે. એ તો તમને ખબર જ છે ને, તમે નાનપણમાં તમે ભેગા નાના મોટા થયા હો. એનું છે ને બહુ મગજમાં નહીં લેવાનું. હા કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. મારા ભાઈ બધા માટે સારા છે, બસ મારા એક માટે જ ખરાબ છે. મારી એક જ ખરાબ વર્તન કરે. મને તો એ નથી સમજાતું કે એવી તમે હું મોટી ભૂલ કરી નાખી. નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ એ જ મારી ભૂલ છે ને, કે જેની સજા મારો ભાઈ મને આવડી મોટી આપે છે. બેન, ખુદનું દુઃખ હોય ને એ કોઈ સમજી નથી શકતું. એ પોતાએ જ સમજવું પડે છે. અને તમારે છે ને બેન, આમ છે ને આમ ઢીલું નહીં થવાનું, હિંમત રાખવાની. હા, ઉપરવાળોએ જો જે કર્યું હોય છે ને એ કંઈક જાણી જોઈને કંઈક કર્યું હોય છે ને, અને વાહે કંઈક નસીબમાં લખ્યું હોય છે તો હું ઉપાધિ કરો છો? મારા નસીબમાં દુઃખ સિવાય કંઈ છે જ નહીં. ભગવાન ખુશી તો મારા નસીબમાં લખતા ભૂલી જ ગયા છે. લખી હતી થોડાક વખત સુધી ખુશી મારા નસીબમાં લખી હતી, પછી ભગવાનને ભૂલી નાખી. અને તમે એમ કહો છો ને કે પોતાનું દુઃખ પોતાને સમજવાનું હોય, પણ આપણા પોતાના જ આપણું દુઃખ ન સમજે ત્યારે બાકી બધાય તો સમજા કે પારકા છે, પણ અમે તો ભાઈ બહેન એક લોહી છીએ ને. હવે લોહીને લોહીનું કેટલું દાશે તમે જ કહો. ના સમજે બેન, હા કળિયુગ સમય હાયરો અત્યારે. અત્યારે ભાઈ બેન વેર, ભાઈઓ ભાઈઓ વેર, બાપ દીકરી વેર, મા દીકરી વેર. અત્યારે કોઈ કોઈનું નથી બેન. પણ એ હંધુય ક્યારે થાય છે? જમીન માટે. જમીન માગે તો ભાઈઓ માં બાપ દીકરામાં ડખા થાય છે. પણ હું ક્યાં જમીન કે એવું કંઈ માગું છું? કે મેં ક્યાં માલ મિલકત માગે કે અડધો ભાગ માગી લીધો? કે મારો ભાઈ મારી યારે આ રીતે ઝઘડા કરે છે? અને આ છે હા, તો મારા ભાઈએ મને એવું કહી દીધું કે બેન તું કૂવે પડીને મરી જા, તારો જીવ આપી દે. એની જીભ પણ કેમ ઉપડી છે આવું બોલતા? જો બેન, હું તમને કહી દઉં છું, એને ગમે એ કીધું હોય, તમારે છે ને એના શબ્દ છે ને કોઈ મગજમાં લેવાના નથી. સમજાઈ ગયું? અને છે ને હું તમારા હરેક દુઃખમાં હું તમારી હારે છું. પછી તમારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? ભાભી, કોઈ પારકું માણ આવીને કહી ગયું હોત ને તો સમજાત. કદાચ આ શબ્દ તમે કીધો હોત ને તો એ મારા મન ઉપર ન લાગત, પણ આ શબ્દ તો મારા ભાઈએ કીધો. જે ભાઈ જેનો હું નાનેથી રાખડી બાંધી આવીશું, એની રક્ષા કરતી હતી. અને મારો માડી સાયો વીર છે, એક મના કોઠામાં આડોડેલા ભાઈઓ છે, અને ઈસ ભાઈ મને એવું કહે છે કે બેન તું કૂવો પૂરી દે, તારો જીવ આપી દે. મને આ શું કહું ને તો હવે જીવામાં જરાય રસ નથી રહ્યો. મેં પણ નક્કી કરી લીધું કે હું મારો જીવ આપી દઈ. મારા ભાઈને મારો જીવ જ જોતો છે ને તો. બેન, હા હું બોલો છો તમે? હું સમજી શકું છું તમને. હા, એનું ફળ છે ને હા તમારા ભાઈને ભોગવવું પડશે. એક દીકરી અને એક બેનની આતેડી કકડાવી એટલે હા કુદરતે માફ ન કરે. તમને ખબર છે ભાભી? મારા ભાઈ માટે આવા ખરાબ શબ્દ નહીં બોલો, આવા અપશબ્દ નહીં બોલો. મારા ભાઈને દુઃખ થાય ને તેનાથી બમણું દુઃખ મને થાય. એના ઉપર કઈ વિપત આવશે ને તો એ સહન નહીં કરી શકું. એક બેન એક ભાઈ માટે કેટલું વિચારે છે અને એક ભાઈ એને પોતાની બેન માટે કેવું વિચારે છે. હા, તમારા ભાઈ બહેનમાં તો જમીન આસમાનનો ફેર છે બેન. મારા તો નસીબ જ વિધાતાએ ખરાબ લેખા છે, તેમાં મારે વિઝાને હું દોષ દેવા જવાનો છે? સો વિધાતાને કે ભગવાનને મને ખુશ જ જોવી હોત તો એ મારા નસીબ આ રીતે ના લખે ને ભાભી. બેન, બધાના નસીબ જો હારા લખ્યા હોત ને તો આ દુનિયામાં બધાય સુખી જ હોત. હે દુઃખ તો ભાગ્યશાળીને આપે, જેને સહન શક્તિ કરવાની ત્રેવડ હોય. એને દુઃખ આપે એટલે તમે છે ને તમારી પોતાની જાતને નસીબદાર જ માનો. દુઃખ પ્રમાણમાં લખ્યું હોય તો સહન થાય, પણ ડગલે ને પગલે દુઃખ હોય ને ભાભી એ માણસથી સહન ન થાય. અને આ શું કહું ને, હવે તો હું હાવ હિંમત હારી ગઈ છું. હિંમત તૂટી ગઈ છે મારી. મને ખુદને એમ થાય છે કે હવે મારે ખુદના દુનિયા મેલીને જતું રહેવું છે ગમે ત્યાં. બેન, હા આજે આવા શબ્દ બોલ્યા, પણ હવે છે ને કોઈ દિવસ છે ને આવા શબ્દ નથી બોલવાના. મેં કીધું ને કે હું તમારી હારે છું, પછી તમારે ઉપાધિ શું કરવાની છે. ને હવે છે ને આ માસુડા લૂછી નાખવા રોતા છે ને હારા નથી લાગતા. હાલો હવે તમને કહું ઊભા રહ્યો.
બોલ ને શું કામ છે? હશે જ જાઉં છું. અત્યારમાં ક્યાં જવાનું છે? વાડીએ જાઓ. બીજું કાંઈ કામ છે અમારી પાસે? આ મોટું એઠું કરીને હાલ્યો જાવ ગામમાંથી. તમને ખાલી મેં એટલું પૂછ્યું કે તમે સીધ જાવ છો. મેં એ નથી પૂછ્યું કે તમે દાચું હેઠે રાખો છો કે અત્યારે રાખો છો એમ. પાણા છે ને એની હોટ ઠે આવે છે. આગો પીડ્યો હોય ને તો હામો પીડ્યો હોય દેખાતો નથી. ચશ્મા પહેરી જવાય. કારણ કે આમ ઊંચું જોઈને તો મારાથી હલાય એમ છે નહીં ગામમાં. બેન અરે વાત થઈ કે નહીં કે કાંઈ વાત નથી. તમે શું કરો હાઈસન? તમારે તો એની અરે હાવ આમ 7 જન્મની દુશ્મની છે. ક્યાંથી બોલાવો તમે બેનને? કોઈ 7 જન્મની દુશ્મની નથી. મારી બેન છે ને એ મટી નથી જવાની. તો હું એ જ કહું છું, બેન છે ને એ બેન જ રહેવાની છે. તો હું કામે આવું વર્તન કરો છો એની અરે? હું વર્તન કરું છું હે? મારો શું વાંક છે એમાં? હું એ જ કહું છું કે આમાં કોઈનો વાંક નથી. હા, નસીબમાં જે હોય ને એ બધું થાય. તો હું કામે તમે આ બેનને હું કામે બિચારાઓને હેરાન કરો છો એ? હા, આવા શબ્દ એને કહેવાય કે તું મરી જા કૂવામાં પડીને? હા, તમને જરાક શરમ આવવી જોઈએ. ઘણી શરમ આવે છે. બોલતા છે ને મારી જીભ નથી ઉપડતી, છતાંય મોઢામાંથી નીકળી જાય છે. તું જ કે જલપા, હું શું કરું હે? આ હાહરેથી પાછી આવી છે એ વિધવા થઈને હે? આ મને અત્યારે એવું લાગે છે કે મારા માથા ઉપર બોજ બનીને બેઠી છે. હારેથી ને પાછા જ આવે ને ન્યા બિસાડીનું કોણ છે હવે હે? હા, ધણી વયો ગયો પછી કોઈ હાચવે હોવારું ને હે? હી તો તમે વિચાર કરો. સારું ને સારું મળ્યું એમ એવું કાંઈ જરૂરી નથી. ઘણા લોકો એવા છે કે પોતાનો દીકરો ગુજરી જાય ને તો એ દીકરાની વહુને દીકરી બનાવીને રાખે. પણ ખબર નહીં. છે. હા, બધાયના સ્વભાવ છે ને હરખા ન હોય. હા, એ લોકોનો સ્વભાવ છે ને તમારે જેવો હોય છે તો જ આ બેનને કાઢ્યા હોય. મારા જેવો સ્વભાવ એટલે મેં તને ક્યારે દુઃખી કરી? મને દુખી નથી કરી, પણ આ બેનને તો દુખી કરો છો ને. કોઈ દુઃખી નથી કરતો. જે સત્ય હકીકત છે ને એ શબ્દો એને કહું છું. તો એને દુઃખ લાગે તો એમાં મારો કંઈ વાંક નથી. અરે અત્યારે એને આશ્વાસનની જરૂર છે, એને હિંમત આપવાની જરૂર છે. અને તમે એને માથેથી ને હા દુઃખ આપો છો હે? હા, બિસાડી હાવ ભાંગી પડી છે એ તો વિચાર કરો. મારા આશ્વાસન આપવાથી શું થાય હે? એ ઘણુંય થાય. હું એને આશ્વાસન આપું ને એના કરતાં તમે આટલું કે આપો ને તો એને છે ને ઘણી હિંમત આવી જાય. તમે ભાઈ છો એના, એ ભૂલી જાવમાં. આ બધી વાતો છે કે આશ્વાસન આપવાથી છે ને મન હલકું થઈ જાય. મારા આશ્વાસન આપવાથી જો એમ મન હલકું થઈ જતું હોય ને તો આ દુનિયામાં ઘણાય લોકો એવા છે જે વિધવા થઈને બેઠ્યું છે છોકરીઓ. તમે છે ને દુનિયા આખીનો વધાડ કરજો, ઘરનું ન જોતા. બીજા હું કરે ને એ જ જોવાનું, એ કે એમ જ કરવાનું. તો બીજા ભેગા રહેવા વયા જાવ ને, એમ કરો. એટલે તું કહેવા શું માંગે છે હે? આ મારું ઘર મૂકીને હું બીજે રહેવા વયો જાઉં? ના, તમે કીધું ને હમણાં કે આ દુનિયા આમ કરે ને તેમ કરે ને મને ઓલા આમ કે ને તો પછી એનું સાંભળો ને ન્યાર્યો હું કામે ઘરમાં રહ્યો છું. અરે જોવું પડે, સમાજમાં રહેવું હોય ને તો હંધુય જોવું પડે. એ સમજ ગયો તેલ લેવા. તો હું કામ રહેશો? સમાજ કયું ના છે, એક ને એક વાત લઈને બેઠા છે. ઓલી બિસાડી રોઈ રોઈને અડધી થઈ જાય છે એ નથી જોતા. એના નસીબમાં રોવાનું લખ્યું છે ને એટલે રોવે છે કે મારી ભૂલના લીધે નથી રોતી. નસીબમાં રોવાનું લખ્યું હોય ને તો એના આંસુડા લૂછવાની ત્રેવડ તમારામાં હોવી જોઈએ. તારામ છે ને હે? મારામાં તો હંધિયે ત્રેવડ છે. તો લૂછ્યા કર. આ ગામમાં છે ને મારે ગામના મેળા સાંભળવા પડે છે, તારે નથી સાંભળવા આવવા પડતા. તો એમ કરો આપણે ગામ મૂકીને વયા જાય. હાલો બેનને લઈને. તો એ કરવું પડશે. જો આમનેમ રહે ને તો ડોહ એની હારે કોણ લગ્ન કરવાનો છે વિધવા હારે? હું હમણાં નકર પહોંચાડી દઉં. બોલ. નહીં સુધરો. તમારો તો મગજ કઈ પ્રકારનું છે ને કે ખબર જ નથી પડતી. એ તારી હારે રહી રહીને એવો થઈ ગયો. ભટકાણી ભાગ્યા મને તું એ તે. શું થઈ ગયું છે તમને? આ કેટલાય દીથી જોઉં છું ઉદાસ ના ઉદાસ રહ્યો છો. નથી ખાતા, નથી પીતા, કે નથી કોઈ વસ્તુનું ભાન, કે નથી તમારું કામ કરવામાં કાંઈ મન લાગતું. કરવું તો કરવું હું? કાંઈ નથી થયું ભાભી. તમારે કામ હોય તો કયો. રાજભાઈ,
તમે મારા દીકરાની ઠેકાણે છો. તમને તમને ખબર છે, તમે જાણો છો રાજભાઈ કે તમે મારા દીકરાની ઠેકાણે છો. હું તમને ઉદાસ નથી જોઈ શકતી. તમે સમજતા કાં નથી? તમે તમારી જ મરજી ચલાવો છો. ભાભી હું મારી મરજી નથી ચલાવતો. વાત તમે લોકો નથી સમજતા. સમજીએ છે રાજભાઈ, તમારી તકલીફ, તમારી બધી ઉદાસી સમજીએ છે, પણ તમે વિચાર તો કરો, તમે જે જીદ પકડી છે ને એ પૂરી કરી શકાય એમ નથી. પણ ભાભી એમાં વાંધો શું છે? હું ક્યાં કાંઈ ખોટું કામ કરવા જઈ રહ્યો છું? તમને હંધાઈને પૂછીને તો કામ કરું છું ને. અને કદાચ એ હું કરું તો એમાં કાંઈ ખોટું પણ નથી. તો તમે સમજતા કેમ નથી? એનું કે મારા ભાઈ કદાચ વિરોધ કરે, પણ હું તો તમને માં ગણું છું. મારા દિલની વાત તમને નહીં કહું તો હું કોને કહું? અને તમે તે ભાઈની હારો જ ના પાડો છો. મને તો એમ હતું કે મારા ભાભીને વાત કરીને તો મારા ભાભી મને સાથ આપશે. રાજભાઈ, તમારી વાત માનવા જેવી હોત ને તો જરૂર સાથ આપત, પણ અટાણે તમે જે જીદ પકડીને બેઠા છો ને ભાઈ, એ વાત એવી છે કે તમે વિધવા સ્ત્રીને તમારી પત્ની બનાવીને લાવવાની માંગ વાત કરી રહ્યા છો. તમે સમજો છો? અરે પણ ભાભી, એ વિધવા છે તો શું થઈ ગયું? એને જીવવાનો હક નથી? હા, અને એને કોઈ એવો ગુનો તો નથી કર્યો ને? આ તો બધી નસીબની બલિહારી છે. માની લો ભાભી કે કદાચ મારા નસીબમાં પણ આ જ લખ્યું હોય તો? તમારી હંધી વાત હાસી, પણ જે પોતાના પહેલા પતિને ભરખી ગઈ હોય એ જો બીજા લગ્ન કરે તો બીજા પતિનો હું હાલત કરે. અરે ભાભી, મારા માટે તો તમે મારો દીકરો છો. તમને ખબર છે ને, તમને કંઈ થઈ જાય તો તમારા મોટા ભાઈ અને હું જીવી પણ ન શકીએ. અરે ભાભી, તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રી માટે આવું વિચારી રહ્યા છો? વિચારું જો કોઈ માણસ અપશુકન્યા નથી હોતું. તમે બધો દોષનો ટોપલો એના માથે ઢોળો એ ખોટી વાત કહેવાય. હા, તો જેના નસીબમાં જેટલું આયુષ્ય લખ્યું હોય ને ભાભી, એટલું માણસ જીવે. એમાં એ જીજ્ઞાનો શું વાંક? હું એમ નથી કહેતી કે એનો વાંક છે, પણ દુનિયાનો વિચાર કરો, તમારા ભાઈની શાખનો વિચાર કરો, એમની આબરૂનો વિચાર કરો કે આ ગામના મુખી છે. અને બીજી વાત તો એ કે આપણા આખા કુટુંબમાં કે ખાનદાનમાં કોઈ આવી વિધવા સ્ત્રી હાથે લગ્ન નથી કર્યા. અને તમે આ વિધવા સ્ત્રી હારે લગ્ન કરવાની વાત કરો છો ને, એ વાતથી મને અને તમારા ભાઈને ડર લાગે છે. ભાભી, ડરવાની કાંઈ જરૂર નથી. હું જે પણ કરું છું ને સમજી વિચારીને કરું છું. જુઓ ભાભી, હા કરવાની તમે મને રજા આપો. હા કરવાથી મારા મનને શાંતિ મળશે, હું ખુશ રહીશ. જુઓ, એ છોકરી બહુ સારી છે ભાભી, મેં બધું જાણી જોયું છે. હું કંઈ ગાંડો નથી. નાનપણથી તમે ઉછેરીને મોટો કર્યો અને સંસ્કાર તમે જ આપ્યા છે. તો શું તમને તમારા સંસ્કાર ઉપર એ ભરોસો નથી? ભરોસો છે કે મારો દેર ક્યારેય કંઈ ખોટું નહીં કરે, વિશ્વાસ છે. પણ તમે આમ ઉદાસ રહો અને કંઈ બોલો ચાલો નહીં ને તો જાણે આ ઘર શમશાન જેવું લાગે છે. તમે આવું ન કરો. ઓ ભાભી, જ્યાં સુધી મને જીજ્ઞા નહીં મળે ને ત્યાં સુધી પરિવર્તન મારા માટે અશક્ય છે. ભાભી, એના માટે મને માફ કરજો. મને અત્યારે એકલો રહેવા દો. શેઠ, પેલા તું હજી અહીંયા શું કરશો ગાડું લઈને? આ તને ફેરા મારવાના કીધા છે કડબના, હે? આ કડબના ફેરા મારીને અહીંયા નવરો બેઠો છો તે? હા, કડબના ફેરા હું મારી દઈ, પણ પેલા મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ. હા, તમે ખીજાતા નહીં તો વાત કરું. આ ભાઈ, કારણ વગર થોડો ખીજાવ. કોઈ દી ખીજાણો છું તને તો આવી વાત કરશો? હા, તમે આ જીજ્ઞાબેનનું કાંઈ વિચાર્યું છે? જીજ્ઞાબેનનું વિચાર્યું છે. એની કિસ્મત તો જોતું, હે? આ જ્યાં લગ્ન કર્યા ને ત્યાં એના ધણીને ભરખી ગઈ અને વિધવા થઈને પાછી આવી. હવે મારે એનું શું વિચારવાનું? આ છોકરા જોવા જાય છે ને અહીંયા ચોખ્ખું કે આ વિધવા છે ને એટલે મારે એની લગ્ન નથી કરવા. હવે તું જ કે મારે શું વિચારવું એનું? શેઠ, તમે આવું શું કામ વિચારો છો? હે,
તો કોણ કરે ભાઈ વિધવારે લગ્ન કોણ કરે હાલ કે મને તમે આ એવું બોલો છો કે એના ઘરવાળાને ભરખી ગઈ, તો આ થોડું સારું કહેવાય. તો બીજું હું કહું મારા ભાઈ તું કે હાલ હું એમ કહું છું કે જીજ્ઞાબેન પાસે હજી આખી જિંદગી પડી છે, સમજ્યા? તો તમે ક્યાંક વાત અકાવો ને લગ્નની. હા ભાઈ જો આ જીજ્ઞા જેટલી મારી બેન છે એમ તું બેન જ માનશો ને. આ મને એની ચિંતા નહીં થતી હોય હે? કારણ કે જીજ્ઞાબેન ઘરે આવીને બેઠા છે હે, મને ચિંતા નહીં થતી હોય? આ તને એકલાને જ થાય ચિંતા? હા, તો તમારી ચિંતા છે ને હે, એ હું ઓછી કરી નાખી. કેમ ઓછી કરી નાખે એટલે હા કહેવા હું માંગશો તું? હા, આ બાજુમાં દેવપર ગામ છે ને, હા ત્યાં એક નરેશભાઈ કરીને છે, તમે કદાચ ઓળખતા જ હશો. હા ઓળખું. હવે નરેશ મુખી એને કોણ નો ઓળખે? 5 ગામનો મુખી છે ઈ. હા, તો પછી એના ભાઈ રાજ છે ને, રાજ હે, એની યારે તમે જીજ્ઞાબેનના લગ્ન કરાવી દો ને. હા હું બોલ, તું નથી જાણતો નરેશ મુખીને? 1 નંબરનો હલકટ માણસ છે. એના ઘરમાં બેનને દઈને હું મારે મરવું છે? અરે આની કરતા તો છે ને મારી બેનને જીવતે જીવ ગળું દબાવી દઉં. એના ઘરે દેવાય? બહુ સારા માણસ છે, આ તે- આપણો શેઢોસ છે, તો હું સારી રીતે ઓળખું છું. આ બાજુમાં એનું ખેતર આવે ને. અરે તને લાગતું હોય હારો, પણ આખા પંથકમાં જઈને પૂછ 5 ગામમાં કે નરેશભાઈ કેવો માણસ છે ઈ. એનું મેં કંઈક ખરાબ નથી સાંભળ્યું. ના ભાઈ તે નો સાંભળ્યું હોય. અમે પંચાયતમાં જાતા હોય ને મને ખબર હોય બધી કેવો માણસ છે. આ તે આગળ બીજા કોકનું કીધું હોત ને તો આગળ હા પાડી દેત. પણ આ નરેશ મુખીનો ભાઈ તું કહેશો ને એની યારે તો છે ને આ જીવતરમાં તો મારી બેનના લગ્ન નહીં કરવી. તો શેઠ, તમને એમ લાગે છે ને કે આ નરેશભાઈના ભાઈ રાજભાઈ અરે જો જીજ્ઞાબેનના લગ્ન થાય તો દુઃખી થાય? હવે જો ભાઈ એ દુઃખી થાય કે સુખી થાય હે એ મારે કાંઈ લેવા દેવા નહીં, પણ જો એ ન્યા લગ્ન કરીને જાહે ને તો હું દુઃખી થઈ જાય એ વાત પાકી છે. પણ અત્યારે આ જીજ્ઞાબેન દુઃખી થાય છે એનું વિચારો ને તમે. ભાઈ એની કિસ્મત, એના નસીબ, એના લેખ એવા લખ્યા છે દુઃખી થવાના ભાઈ. અને આમ જો આ વિધાતા છે ને એના લેખમાં કોઈ મેખ નથી મારી શકતું, એટલું તું જાણે છે ને. તો વિધાતાના લેખમાં એવું તો નહીં જ લખ્યું હોય કે એક ભાઈ પોતાની બેનને હેરાન કરે, ન કહેવાના ભેણા મારે. આવું શું કામ કરો? ઓ ભાઈ એ છે ને તું ખાલી એને બેન કહેશો, માનશો, અને મારી હગી બેન છે એટલે મારે એની યારે કેવું વર્તન કરવું ને એ તું ન શીખવાય. તું મારો મજૂર છો, મજૂર થઈને રહે ને તો વધારે સારી વાત છે. હા, તો મજૂર છું ને, તો શેઠ મજૂરમાં લાગણી હોય, સમજ્યા? હું આ બધું નથી જોઈ શકતો, એટલે મને એમ થયું કે એકવાર છે ને શેઠ હારે વાત કરી જો. ઘણી વાર મેં વાત કરી જ છે, પણ મેં કીધું એકવાર હરખી રીતે સમજાવી જો. તું છે ને વધારે હવે જાજી વાતુના છે ને આ ગાડા ભરાઈ જાહે. આ તને મેં કીધું ને કામ હોયપું નહીં કર, કડબના ફેરા મારી દે એટલે મારે છે ને હંધોય આવી ગયું. ભલે શેઠ, જેમ તમે કહો એમ, પણ તોય હજી તમે એકવાર વિચાર કરી જોઈજો. હું એકની એક વાત પકડીને બેઠો છો. મારી બેનને એના હાલ ઉપર છોડી દે ને ભાઈ. તું ખેતરમાં વાડીમાં ધ્યાન દે ને. હાલ જા, હાલ હાલ. તું તને કીધું એ કામ કરીને ભાઈ આ કડબના ફેરા મારીને એ સારી વાત છે. બાકી મારા ઘરમાં છે ને દખલગીરી કરવાની તારે કોઈ જરૂર નથી. હું દખલગીરી નથી કરતો શેઠ, મને જે આંસુ લાગે છે ને એ કહું છું. તો મને જે હાચું લાગે એ હું કરું છું ને. હે આ હકીકત તું જોતો નથી? આ ઈ આવી ઘરમાં પછી હું કેવો થઈ ગયો તને ખબર છે ને? મારું મગજ આવું હતું પહેલા. ખોટી બળતરા કરો છો તમે. તમારા મગજમાં એક એવી ગ્રંથિ બાંધી દીધી છે ને એટલે તમને એવું થાય છે. બાકી તમે એમ વિચાર કરો ને કે આ તમારી બેન કેટલી દુઃખી થઈ હે. હા, એના ઘરવાળાના ગયા પછી બિચારા હાવ કેવા થઈ ગયા, નકર પેલા કેવા આમ હસતા હે. અત્યારે મને નથી બોલાવતા, મને એ ભાઈ માને, પણ મને હું આમ હામો મળું ને તો મને નથી બોલાવતા. આ છે ને આ બધું તું રહેવા દે ભાઈ. આ તને ખબર ન હોય. આ તું છે ને મજૂર માણસ હો ને, તારા વિચારો છે ને મજૂર જેવા હોય. આ અમારી જગ્યાએ આવીને વિચાર કરીને તો તને આ બધી સમજ પડે. આ બધા છે ને ગયા ભાવના પાપ હોય. પાપ, આ પાપ છે ને મોભે સડીને પોકારે. પાપ તો બધાને ભોગવવા જ પડે. આ પાપ કર્યા હોય એને ગયા ભાવમાં, એટલે આ ભાવમાં આવીને ભોગવે. શેઠ, એવું કાંઈ ન હોય. અમુક તો દુઃખ ખાલી આપણે માણા દેવીશ, જેમ તમે તમારી બેનને દુઃખ આપો છો ને એમ. સમજ્યા તમે? હા. અરે શેઠ, એવું કાંઈ ન હોય.
અમુક દુઃખ તો છે ને આપણે માણાને દેવી છે, પણ તમે તો કાંઈ સમજતા નથી. જો છે તને મેં કીધું ને એક વખત મને સલાહ દેવાનું બંધ કરી દે. નકમ છે ને અત્યાર સુધી મેં તને કોઈ દી હાથ નથી ઉપાડ્યો તારી માથે. આ છે ને હાથ બાથ ઉપડી જાય ને પેલા કામ હોય પૂરી કરી જા હાલ. ભલે શેઠ, ને હું પૂંભડા ભરાય છો? જીવડા નો ઘરી જાય એટલે. જીવડા તો તું ભરાવા આવ્યો છો મારી જિંદગીમાં એવું લાગે છે મને. એ! હાલ આમ. એ મારો બેટો લે મને સલાહ દેવા આવ્યો. બસ, અય બસ. અશોક, શું થયું? શું થયું? હું તું જવાબ લઈને આવ્યો, જલ્દી કહે ને. હા, મારું મન અધીરું થઈ ગયું છે. અરે તને કહું છું, બોલ ને. મારું મને અધીરું થઈ ગયું છે. આ જિજ્ઞાબેન ના ભાઈ મહેન્દ્રભાઈ છે ને એક વાતમાં સમજતા જ નથી. એ તો એમ કહે છે કે હું છે ને ન્યા લગ્ન નહીં કરાવું, મારી નાખે. ઈ કે એનો ભાઈ છે ને બહુ હલકટ છે. હું વાત કરે છે હા, એને કહેવાય નહીં. કદાચ મારો ભાઈ હલકટ હશે પણ તારા જેટલો તો નહીં જ હોય. એને કહી કે જે હગી બેન ને એટલું બધું દુઃખ આપે છે. અશોક જો, મારે કોઈ પણ કાળે ચિકના હારે લગ્ન કરવા છે. હું એના દુઃખમાંથી બહાર કાઢવા માંગુ છું. પછી રસ્તામાં એનો ભાઈ આવશે ને તો એના ભાઈને તે હું છોડીશ નહીં. અરે રાજભાઈ, મને ચિંતા થાય છે. અત્યારે શેઠ આમું છે ને હું બધું બોલીને આવ્યો. હું કોઈ દેની સામે તાણીથી નહીં નથી બોલ્યું. એવા શબ્દો કીધા મેં એને, સમજ્યા? પણ ખબર નહીં આ શેઠ કઈ માટીના બન્યા છે. જો અશોક, તને ખબર છે જિજ્ઞા ક્યાં છે? તું એને મળ્યો તેના મનની વાત જાણી એની યારે તારે કઈ વાત થઈ મારા વિશે? તમારા વિશે તો હું કેવું, જો મારી પણ એક વાત કહું કે આ જિજ્ઞાબેન કોઈની રાહમાં બેઠા હોય ને એવું લાગે છે. એક બાજુ રાહ છે, એક બાજુ ભાઈના મેણા છે. જિજ્ઞાબેન ને એમ છે કે કોક આવશે ને મને લઈ જાય અને આ દુઃખના પહાડમાંથી મને બહાર કાઢશે. કાઢીશ એને આ દુઃખના પહાડમાંથી હું બહાર કાઢીશ. એના માટે તારે મારું એક કામ કરવું પડશે. અરે તમે એક કામ હું 1000 કામ કયો ને એ કરે. તું ભાળ મેળવી કહીશ ક્યાં છે? હા હા, જો તારે એની ભાળ મેળવીને એ ક્યાં છે અને એને તારે એકવાર મારી પાસે લઈ આવવાની છે. મારી પાસે આવી જાય ને પછી હું જીતી જઈશ. પછી હું એને લગ્ન કરી લઈશ. જો એ મારી સાથે હશે ને તો હું દુનિયાને પણ લડી લઈશ. પછી એનો ભાઈ આવશે ને તો એને જવાબે હું આપી દઈશ. પણ તારે દોસ્ત એક મારું કામ કરવાનું છે. આ જિજ્ઞાને મારી પાસે લાવવાની છે. જો આમાં મારા આત્માને દુઃખ થાય છે. હો, આ તમે મને આજીજી કરો છો. અરે તમારે છે ને ખાલી હુકમ કરવાનું હોય ભાઈ કે તારે આમ કરવાનું છે એટલે એ હું કરી નાખું. સમજ્યા તમે? એક ટોપિક આવો લેજે. પણ તમે આવું કરશો તો તમારા મોટા ભાઈને વિરોધ કરે. હા, હું પછી લેજે, હું બોલું પછી. હા, જો અશોક દોસ્ત, હું ખાલી જિજ્ઞાને દુઃખમાંથી બહાર કાઢવા જ નથી માગતો. અને દુનિયાની બધી ખુશી આપવા માગું છું. અને આના હા માટે કદાચ મારે ગમે ત્યારે લડવું પડશે ને તો હું લડી લઈશ. નહીં લડી શકો તમે, નહીં લડી શકો. આ તમારા ભાઈ તમારો વિરોધ જ કરે છે ને. અરે ભલે ને કરે વિરોધ. અરે મારો હગો ભાઈ, હું ખુદ ભગવાન પણ વિરોધ કરશે ને તો એનો પણ સામનો કરી લઈશ. મને સમાજની પરવા નથી, મારા ભાઈની પરવા નથી કે નથી જિજ્ઞાના ભાઈની પરવા. હું બસ જિજ્ઞાને એને ખુશ જોવા માગું છું. અશોકભાઈ, તમે ઝટ જાઓ ને જિજ્ઞાને હાલ મેળવીને મારી પાસે લઈ આવો. અરે કાંઈ વાંધો નહીં, હું ખાલી અડધી કલાકમાં જ ગમે એને આવી છે ને ત્યાંથી અહીં લઈને આવે. સમજ્યા તમે? તમે જરી કંઈ ઉપાધિ નહીં કરતા. અને હું છે ને તમારો તો પછી પણ પેલા ઉપરવાળાનો આભાર માનું છું કે એણે તમારામાં આવા વિચાર આપ્યા. સમજ્યા?
કારણ કે ચારેય બાજુ દુઃખ હોય ને એટલે માણાને એક જ વિચાર આવે, એક જ, કે હું મરી જાઉં, હું મરી જાઉં. આવા વિચાર જિજ્ઞાબેન નહીં આવતા હશે, એ તમને કહી દઉં. જો અશોકભાઈ, આવું ન બોલો તમે. એને હું મરવા દેવા નથી માગતો. એને તો જીવનની એ ખુશીઓ આપવી છે કે જે એને ક્યારેય જોઈએ જ નથી. આ શું કહું ને અશોકભાઈ, તો જ્યારે જ્યારે જિજ્ઞાને મેં જોઈ છે ને ત્યારે ત્યારે એના ચહેરા ઉપર એવી નિરાશા હોય છે ને કે જાણે માણસ બધું હારી ગયા પછી કંઈક કોઈના શરણે એના તાબે થઈ ગયો હોય એવી રીતે. હવે અશોકભાઈ, જાજો વખત નથી ખમતો. તમે જડ જાઓ ને મારી જિજ્ઞાને લઈ આવો. ભલે ભલે, હું જલ્દી જાઉં છું ને લઈને આવું છું, તમે ઉપાધિ નહીં કરતા હો. હા જિજ્ઞા કેમ છે? કેમ છે કહેવા માટે તો સારું છે, બાકી તો હંધાઈ જાણે જ છે કે મરવા વાટે જીવું છું અત્યારે, એવી હાલત છે મારી. આવું કાં બોલે છે? હે, તું આવું કાં વિચારે છે? અશોકને મેં આજે તને બોલાવવા મોકલ્યો છે, પણ તું એને ના મળે. હું તને શું કહું, ક્યાં સુધી આમ ઉદાસ રહીશ? તારા નવા જીવનની શરૂઆત કરવાનો કંઈક તો વિચાર કર. શરૂઆત નવા જીવનની શરૂઆત ભગવાનને શું કરાવી જ હોત ને તો ભગવાન આ દાડો જ ના બતાવ્યો હોત એને મને. જો આ બધી નસીબની બલિહારી હોય છે. આપણા કિસ્મતમાં આવું લખ્યું હોય ને એટલે આપણે ભોગવવું પડે. પણ જો તું મારી વાત માને ને તો એક વાત કહું. તમારે હંધાઈની જેમ જ કેવું હોય છે ને, મેળા મારવા આવી છે ને કે હે વિધવા છે એટલે વિધવાનો હાથ તો ના જ પકડાય, વિધવાનું બાવડું તો ના જ જલાય, એટલે તને કોઈ છોકરો આ નથી પાડતો. સેમ મારા ભાઈ મને કહે છે એમ. એકવાર મારી આંખોમાં આંખો નાખીને જોઈ લે, તને હંધું સમજાઈ જાય. જો તને એમ હશે કે હું પણ આ દુનિયામાં જેવા માણસો છે એવો છું, પણ ના, એવું નથી. જો તું હા પાડતી હોય ને તો હું તારી હારે લગ્ન કરવા માગું છું. બોલ, તું મારી હારે લગ્ન કરી? નહીં, મારે હવે લગ્ન નથી કરવા અને હું નથી ઈચ્છતી. એ ગયા આવતા આવતા ગાડી જવા દેવી જ કે હોય જ જાય આપણે એનો આગળ કેમેરા રોલિંગ. ના, મારે લગ્ન નથી કરવા. હું નથી ઈચ્છતી કે મારી વાહે બીજાની પણ જિંદગી બરબાદ થાય, બીજા પણ કોઈનું ભવિષ્ય બગડે. કારણ કે હંધાઈ તો મને એવું જ કહે છે કે હું તો કાર ભમરાડીશું, શેની પાસે જાઉં એને હંધાઈને ભરખી જાઉં છું. હા, મારા ભાઈએ એટલી જગ્યાએ મારી વાત હલાવી, જે છોકરા હારે જ્યાં વાત હલાવે ને એ હંધાઈનો પરિવાર તો એવું જ કહે છે કે તારી બેન તો કાળમુખી છે, જે છોકરાને લગ્ન કરશે ને એ છોકરાને ભરખી જાહે, જેમ મારા ધણીને ભરખી ગઈ એમ. શું મારી વાત સાંભળી દે? હું દુનિયા જેવું કાંઈ નથી વિચારતો. હું તને સામે હાલીને કહું છું ને કે તું મારી હારે લગ્ન કરીશ. જો મારી વાત સાંભળ, આ સૂર્ય અસ્ત થાય છે ને તો સૂર્ય ઉદય થાય છે. આ તારા અંધકારમય જીવનમાં ક્યાં સુધી આમને પડી રહીશ અને સમાજના મહેણાટોણા સાંભળતી રહીશ? જ્યાં સુધી જીવા હે અને ભગવાને જ્યાં સુધી જિંદગી લખી હશે ને ત્યાં સુધી, અને જેથી સહન નહીં થાય તેથી એક રસ્તો તો છે જ ભગવાને આપેલો. કેમ કે મારો ભાઈ પણ મને રોજ ઉઠીને એક જ વાત કહે છે કે કૂવો બોરી દે, તારો જીવ આપી દે. તું હંધાઈ માટે એક જાતની પનોતી છો. બસ હવે તું મારી વાતને સમજતી કેમ નથી? તું તારા ભાઈનું છોડ ને. જો મારા ભાઈનું છોડું, ગામના લોકોનું કેમ છોડું, પરિવારના લોકોનું કેમ છોડું, જો મારી વાત સાંભળી લે. સમાજનું કેમ છોડું? સમાજ છે ને, સમાજ ગયો તેલ લેવા. સમાજને બીજું કામ પણ શું છે? એને તો બસ મોકો જોઈએ બોલવા માટે. જો મારી વાત સાંભળ, હું તને દુનિયાની બધી ખુશી આપવા માંગુ છું. તારો ચહેરો આવો નથી જોઈ શકતો. બોલવું અને નિભાવવું બહુ બધો ફરક હોય છે. બોલી તો હર કોઈ નાખે છે, પણ જ્યારે નિભાવવાનો વારો આવે છે ને ત્યારે હાથ ઊંચા થઈ જાય છે. એટલે નિભાવીશ, એક જન્મ નહીં 7 જન્મ સુધી નિભાવીશ. પણ તૈયારી તારી પણ હોવી જોઈએ.
તું આ સમાજના મેણા સાંભળીને એટલી નિષ્ઠુર થઈ ગઈ છો ને કે તને બીજું કંઈ દેખાતું નથી. જો મારી વાત સાંભળ, મેં બહુ સમજી વિચારીને આ પગલું ભરવા જઈ રહ્યો છું. બસ તું ખાલી માની જા. જો તારી આ હશે ને તો હું આખી દુનિયા સાથે લડી લઈશ. દુનિયા સાથે લડશો, તમારા પરિવાર હારે નહીં લડો ને, તમારા ભાઈ હારે તો નહીં લડો ને. અરે હું બધા હારે લડીશ, મારા ભાઈ હારે લડીશ, તારા ભાઈ હારે લડીશ અને આ દુનિયા સાથે, દુનિયા સામે પણ લડીશ. હું નથી ઈચ્છતી કે તમે મારા લીધે કોઈ હારે વેરઝેર લ્યો અને તમારું પણ ભવિષ્ય મારી જેમ ખરાબ અરે કરો. તું સમજતી કેમ નથી? તમે વેરઝેર લેવો ને, ન કરે નારાયણ, અને તમને કાંઈ થઈ જાય ને તો દુનિયા મને જીવવા નહીં દે. મને કાંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય. ભરોસો રાખ મારા ઉપર. હું તને ખુશ જોવા માંગુ છું. મને દુનિયાની પરવા નથી. બસ જો મારા પર ભરોસો હોય ને તો એકવાર આ હાથ પકડી લે. વચન આપું છું કે એકવાર હાથ પકડીશ ને તો 7 જન્મ સુધી નહીં છોડું. અને જો ભરોસો હોય ને તો જ હાથ પકડજે. ભરોસો રાખીને હાથ તો પકડી લો, પણ ભરોસો ના તોડતા. હવે ભરોસો તૂટશે ને તો મારામાં હિંમત નથી સહન કરવાની. જો વચન આપું છું, જીવીશ ત્યાં સુધી તારી આંખોમાં ક્યારે આંસુ નહીં આવે. સર હું બેઠી છો તે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને. પેલા તમારું મોટું જોવો ને, કઢીથી ને બે જ છે. મને કયો છો આપણી બેનના હમાસાર મળ્યા કે ઓલા નરેશભાઈના ભાઈ રાજારે લગ્ન કરી લીધા છે બેને. સારું કર્યું લગ્ન કરી લીધા તો. આપણા ઘરમાંથી તો બલા ટળી. હવે એની યારે છે ને મારે કાંઈ લેવા દેવા નથી. એ જીવે કે મરે, આ ઘરમાંથી તો ગઈ ને એવી રીતે એના ઘરમાં એને નથી હાસવવાના. હા, તમારા હાવ કેવા માણસો, વિચિત્ર પ્રકારના કાંઈ ખબર નથી પડતી. હા જોવો, હું તમને છે ને સમજાવું કે એ આપણી બેન છે. હા, આ ઘરની દીકરી છે. હું તમે આવું મગજ રાખો છો તમે? આવી બેન હોય, આવી દીકરી હોય, આ થોડી ઘણી આબરૂ જે મારી ગામમાં વધી હતી ને એને તે છે ને ધૂળમાં મેળવીને વહી ગઈ છે. આ ભાગી ગઈ ઘરમાંથી. પહેલાં તમે એમ કહેતા હતા કે તું મારી ઉપર બોસ છો, કૂવામાં પડીને મરી જા. હવે લગ્ન કોઈ નહીં કરે તારી હારે, તું વિધવા થઈને આવી છો. હવે એને લગ્ન કરી લીધા તો એમ કહેશે કે ભાગી ગઈ છે. હવે કોઈ આબરૂ નથી. તમને તો એકેય વાતે છે ને પહોંચાતું નથી. એને પણ ઈ જ મળ્યો. એ નરિયાનો મગજ જોયો, મારી કરતા ટેડ મગજનો છે. એ હું એને ઘરમાં રાખશે? હે ભગવાન, હા તમારા જેવા છે ને મગજના છે ને, હા ધરતી ઉપર જન્મ જ ખોટો લીધો છે. હા, ખોટો જ લીધો જન્મ. મેં નહીં, મારી બેને ખોટો લીધો આ ધરતી માથે જન્મ. મને હેરાન કરવા લીધો જન્મ. હવે જો હું તમને શું કહું છું, આપણે બેન પાસે જવું જોઈએ. એ તો છે ને કોઈ દિવસ નહીં બને. આ ઘરની બહાર એને પગ મૂક્યો છે ને ડેલાની બહાર, એટલે એનો પગ આ ડેલામાં ફરીવાર કોઈ દિવસ નહીં આવે. તને કીધું ને એકવાર, એ મારા માટે મરી ગઈ છે. જો તમે એક બાજુથી એમ કહો છો કે હા નરેશભાઈ તમારા દુશ્મન છે, અને એને ખબર તો પડી જ ગઈ છે કે આ દુશ્મનની બેન આવી છે અહીંયા, તો એને કાઢી મૂકશે તો આ બેન ક્યાં જાહે બિસાડી? દુશ્મન કરતાં વધારે કહું ને તો નરેશભાઈને એ વાતથી નફરત છે કે એણે વિધવા હારે લગ્ન કર્યા છે એના ભાઈએ. એટલે હું કહું છું કે એને ઘરમાં તો એ રહેવા જ નથી દેવાના. એટલે મારે છે ને દોડવું છું ને ઢાળ જડી ગયો. એણે મારી બેનને ભગાડી છે ને હવે હેરાન થવા દે આખી જિંદગી એને હોતે. એટલે એને ખબર પડે કે વિધવા હારે લગ્ન કેમ કરાય. હા કોઈએ છે ને ભગાડી ના હોય. હા રાજભાઈના ને આપણી બેનના મનમેળ થઈ ગયા હોય એટલે બે લગ્ન કર્યા હોય. આવો હું કામે ખોટો વિચાર કરો છો? મનમેળ, આ મનમેળ થાય છે ને ત્યાં જ પરિવાર આખો હેરાન થાય છે. આ 20-22 વર્ષ મા બાપે હાંસવી હોય અને 2-5 દી મનમેળ થઈ જાય એટલે ઘર મૂકીને વયું જાય. કાં બાપની ને માની ને પરિવારની આબરૂ ધૂળમાં મેળવીને. આપણી બેન જાત નહીં, આપણી બેન વિધવા થઈ હતી ને તો એ અહીંયા ઘરે પડી હતી જ, પણ તમે મેણા ટોણા મારી મારીને એની જિંદગી બરબાદ કરી નાખી છે. બરબાદ મેં નથી કરી,
જિંદગી બરબાદ છે ને એની કિસ્મતમાં એના નસીબમાં લખેલું હોય. અને તને કીધું ને એકવાર, એના લેખમાં એવા લેખ લખ્યા હોય વિધાતાએ. હા કુદરત છે ને, હા તમારા લેખ એવા લખશે ને અને નસીબ એવું થાય ને તો ખબર પડશે તમને. હું કાંઈ પાપી નથી કે મારા લેખ એવા લખે. આ પાપ કરો છો, પાપી છો નહીં. આ પાપના પોટલા છે ને માથે બાંધો છો અત્યારે. એ તો મારે આવતા જન્મમાં ભોગવવાનું છે ને, પણ આ મારી બેન છે ને પાપ કરીને આવી હોય એટલે આ જન્મમાં ભોગવે. આવતા જન્મમાં નહીં, હા કળિયુગ આલે છે. હત્યાનું ફળ અત્યારે જ મળે છે. આ બધી છે ને વાતું છે, આ સોંપડીઓની વાતું વાંચી વાંચીને મને ન સંભળાય કે અહીંયા પાપ કરેલા અહીંયા જ ભોગવવા પડે. એવું કાંઈ હોતું ના જ. જો મારે છે ને તમારે એને ભેજા મારી નથી કરવી. હા બેનનો વિચાર કરો ને. હા બેન બિસાડી અત્યારે કેટલી દુઃખી છે. હા તમે એકવાર મળી લ્યો, એકવાર એની હારે વાત કરી લ્યો. હા પછી કોઈ દી ના કરો ને તો કાંઈ નહીં. કીધું ને તને એકવાર, એ મારા માટે મરી ગઈ. મળવાનો તો સવાલ જ ઊભો નથી થતો. જો એ મારી સામે આવશે ને તો એનું માથું વાઢી નાખતા મને વાર નહીં લાગે. હા તમારી બેન હા તમારા વિશે કેવું વિચારે છે. હું એને એમ કહું ને તો મને શું કહે છે ખબર છે? એ મારો ભાઈ છે. મારા ભાઈ વિશે તમે આવું ખરાબ ના બોલતા. મારાથી સંભળાતું નથી. અને એક ભાઈ એક બેન વિશે કેવું વિચારે. હાથ લાંબા ટૂંકા કરીમાં. એને ભલે મારા પ્રત્યે લાગણી હોય, મને એના પ્રત્યે જરાય લાગણી નથી. સમજી ગઈ? અને આજ પછી જીજ્ઞા નામનું ચેપ્ટર આ ઘરમાં ક્લોઝ થઈ જવું પડે. સમજ પડી? નકર તને વેતી કરી દે તારા બાપની ઘેરે. એ બાકી રહ્યું ઈ કરો હવે. તો એ થાહે. કીધું ને તને એકવાર, બીજી વાર જીજ્ઞાની વાત આ ઘરમાં ન થવી પડે. રાજભાઈ ક્યારના ગયા છે બહાર. હજુ લોકોને એમના કોઈ ખબર નથી. રાજાને છે ને ગાંઠ પણ સવાર થઈ ગયું, સમજ્યા? રાજા, આ હું નાટક આદરા છે? નાટક નથી મોટા ભાઈ, મેં જીજ્ઞા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. આને તું લગ્ન સમજે છે? ચોરી છુપીથી લગ્ન કરવા, ઘરનાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા, અને એ વિધવા સ્ત્રી હારે લગ્ન કરવા, એને હું તું લગ્ન સમજે છે? જો મોટા ભાઈ, એ કાલ સુધી વિધવા હતી, પણ હવે એ મારી પત્ની છે. જો અને મેં ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા છે. ખાલી ભગવાનની સાક્ષી છે ને મહત્વની નથી, એમાં ઘરના સભ્યોની વતન મંજૂરી જોવે. તારા ભાઈ ભાભી, ઘરના સભ્યો, કુટુંબ, સમાજ, આ બધાની હાજરીમાં લગ્ન થાય ને તો જ લગ્ન ગણાય. આ લગ્ન હું નથી માનતો. મોટા ભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હું એની હારે બહુ ખુશ રહીશ. અમે લોકો તમારા બંનેના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આશીર્વાદ નહીં મળે. અરે આશીર્વાદ નહીં, તને તો શ્રાપ મળશે, શ્રાપ. હા, એની હારે તું ખુશ રહે, પણ અમે દુઃખી થઈ જવું એનું હું? અમારું કાંઈ ન વિચાર્યું. અમારી હું લાગણી છે, અમારી હું ઈચ્છા છે, અમારે કેવા અભરખા હતા અમારા નાના ભાઈને પૌણાવાના, એ હું તો કાંઈ ન વિચાર્યું. અને એક જ તારી ખુશી માટે અમારા બધાને ખુશીનું તે ઠોકર મારી દીધી. જો ભાભી, તમે તો જાણો છો ને મારા હૈયાની વેદના. સમજાવો ને ભાઈને. જુઓ ભાભી, જીજ્ઞા બહુ સારી છોકરી છે. એ આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે. એ લોકો કહે છે એમ એ અપશુકન્યાળ કે જો, સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, બધું છે, માની લે જીજ્ઞામાં. પણ પેલું એનું પાછું છે ને વિધવા છે, વિધવા. જો એ વિધવા નો જ ને તો હું રાજી ખુશીથી આ પડત. બસ મોટા ભાઈ, બસ. તું બંધ થા. તમે બસ કરો ને. લગ્ન કરીને આ ઘરમાં આવીને એટાણે તમે કહ્યું હતું કે આ રાજ એ તારો દેર નથી પણ દીકરો છે. જો એને દુઃખ પડ્યું ને તો તને પણ દુઃખ પડશે. રાજને કોઈ દિવસ દુઃખ ના આપતી, એને દીકરો બનાવીને રાખજે. અને તમે કહ્યું એમ મેં મારા દેરને દીકરો બનાવીને રાખ્યો. ક્યારે એના સપના નથી રોડ્યા. એની હંધી માંગણી તમે પૂરી કરી. અને આજે એ એની એક જીદ પકડીને ખાલી બેઠો. એની મરજીથી એને લગ્ન કરવા હતા, એ એને કરી લીધા. તો પછી આ જીદ તમે કેમ નથી માનતા? અરે પણ તું વિચાર તો કર, એક વિધવા બા યારે લગ્ન કર્યા છે. એ તો જો હું આપણે હું આવ ભિખારા સેવી કે વિધવા બા યારે લગ્ન કરવાના હોય. અરે એને તો જેવી જો એવી છોકરી હું એને લાવી દઉં, કે તો એને અપસરા લાવી દઉં, અપસરા.
બાકી આ લગ્ન મને મંજૂર નથી ને તું હું એને એવી રીતે ચડાવે છે ના પાડી દે અને હજી રાજા તને કહું છું વિચાર કરી લે આને ઘરમાંથી કાઢી મૂક. હવે નહીં નીકળે. હવે સિગ્ના આ ઘરમાંથી નહીં નીકળે. આ ઘરની વહુ છે, રાજભાઈની પત્ની છે, વિધવા હતી, હવે સુહાગણ છે. સો તમે બધા મારી હાથેથી ઝઘડો ના કરો. રાજ, મને મારા હાલ ઉપર છોડી દો. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારું પણ ભવિષ્ય બગડે અને તમારા ઘરના તમારા વિરુદ્ધમાં જાય. એટલા માટે મને રજા આપી દો. હું સાચી જાઉં વાત છું. છે. અરે રાજ આ શું કરે છે તું? ઈ એની રીતે રાજી ખુશીથી જવા તૈયાર છે તો જવા દે ને. એવું લાગે તો 5 તોલા સોનું આપી દે. બસ મોટા ભાઈ બસ. શું કીધું મોટા ભાઈ? 5 તોલા હોનું? રૂપિયાની ભૂખ નથી મને. 2 બટકા રોટલા તો હું મારા ઘરે ખાઈ શકતી હતી. અને વિધવા તો વિધવાનું હું કંઈ ભવિષ્ય નથી હોતું? એની હું જિંદગી નથી હોતી? વિધવાને શું હક નથી હોતો કે પરિવારથી એની જિંદગી જીવી શકે? જો મેં આ તારો હાથ પકડ્યો ને ત્યારે જ તને કહ્યું હતું કે 7 જન્મ સુધી આ સાથ નહીં છોડું. અને તું મને છોડીને જવાનું કહે છે. આના માટે કદાચ મારે જીવ આપવો પડશે ને તો પણ હું આપી દઈશ. બાકી તારો સાથ ક્યારેય નહીં છોડું. જુઓ મોટા ભાઈ, તમે અમારો સ્વીકાર કરો કે ન કરો, તમે આ ઘરમાં રહેવા દો કે ન રહેવા દો, આજ સુધી મેં ક્યારેય તમારી વાતનું અપમાન નથી કર્યું. આજ પહેલી વાર મારી મરજીથી કોઈ કામ કર્યું છે. છતાં પણ જો તમને એવું લાગતું હોય કે તમારા ભાઈએ તમારું સ્વાભિમાન ગવાવ્યું છે તો તમે જે પણ સજા આપશો ને એ મને મંજૂર છે. તમે કહેશો ને તો હું મારો જીવ પણ આપી દઈશ. પણ મોટા ભાઈ, હું જીજ્ઞાનો સાથ નહીં છોડું. સમજો હવે, સમજવાની કોશિશ કરો. માન્યું કે એનો ધણી ન રહ્યો, પણ એનો મતલબ એ તો નથી ને કે એમાં આનો વાંક છે. નહીં હોય એના નસીબમાં એના ધણીનું છે તે ન રહ્યા. એનું આયુષ્ય એટલું જ લખ્યું હશે. એને તો ભૂલી જાઓ. જુઓ, આપણે જે કંઈ પણ છે ને એ રાજભાઈ જ છે અને એની મરજી સિગ્નાની હારે લગ્ન કરીને એ એમાં જ ખુશ રહી શકતા હોય તો આપણે એને સાથ આપવો જ જોઈએ. અને તમે કહેતા હતા ને કે જો રાજ દુઃખી થાય તો તને ઘરમાંથી કાઢી મૂકીશ, તો યાદ રાખજો, આજે જો રાજભાઈ આ ઘર છોડીને ગયા સિગ્ના માટે તો એમની હારે હું પણ જઈશ. પછી તમે તમારી આબરૂ ઇજ્જત હંડોઈ હાચવીને બેહી રહેશો. વિરોધ હતો મને પણ કે એ વિધવા છે, પણ કહેવાય છે ને કે માણસની લાગણી પ્રેમ એની આગળ છે ને દુનિયાની કોઈ તાકાત નથી શકતી. અને અટાણે ઈ જ થઈ રહ્યું છે કે રાજભાઈ સિગ્નાને હાચા હૃદયથી પ્રેમ કરે છે. તો હવે અપનાવી લ્યો. આટલી અકળાઈ પણ હારી નહીં. કહેવાય છે ને કે માણસ છે ને પોતાની ઉંમર કરતાં વધારે ક્રોધ કરે ને એ સારું ન કહેવાય. હા, આમ પણ કહેવાય છે ને કે માણસની ઉંમર કરતાં બસ હવે બંધ થાઓ. ક્યારની બક 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 કરે છે. તને એટલી નથી ખબર પડી જાય વિધવારે લગ્ન કર્યા છે અને પાછી એમ કહે છે હું આ ઘર મૂકીને વહી જાય, મારે દેર નહીં, મારે દીકરો છે. ત્યારે લાડકૂટના હિસાબે છે ને આ પગલું એને ભર્યું છે. જો તે પહેલા લાલાક કર્યું હોત ને તો એ ન ભરત પગલું. એને ખબર હતી કે મોટા ભાઈ ભલે ન માને પણ ભાભી માની જાય અને એવું જ થયું ને. હવે તારે જે કરવું એ કર. હું હાય નથી પાડતો, નાય નથી પાડતો. મારી વાત જ નથી માનવી કોઈને. પણ મોટા ભાઈ, ભાભી નથી ઓળખતા તમે તમારા મોટા ભાઈને? સારી રીતે ઓળખું છું ભાભી. ગુસ્સે થયા છે તમારી પર. આ થોડા દી રહે, નારાજગી રહે, નહીં બોલે ને એ બધું હંધુય હાલશે, પણ પછી હંધુય સારું થઈ જાય. જો સિગ્ના, ખોટી ઉસાપત કરતી નહીં. હવે આ ઘરની વહુ છે તું, અને આજ મોટા ભાઈ જે અત્યારે તારાથી નારાજ થઈને ગયા છે ને તારા, ઈ જ કહે જા સિગ્ના ઝટ મારા હારું ભાખરી બનાય, મારા હારું રોટલા ઘડ. હા, એમનો ગુસ્સો છે ને સણીક હોય છે. હા, પછી બધું હંધુય શાંત થઈ જાય.